નમસ્તે. આજે આપણે હીટવેવ વિશે જાણીશું. હીટવેવ શું છે? હીટવેવ એ એવી પરિસ્થિતિ છે જેમાં સતત ઘણા દિવસો સુધી અસહ્ય ગરમી અનુભવાય છે. ભારતમાં સામાન્ય રીતે એપ્રિલથી જૂન દરમિયાન હીટવેવ વધુ જોવા મળે છે. હીટવેવના મુખ્ય કારણો: તાપમાનમાં અચાનક વધારો થવો, વૃક્ષોની કાપણી અને પર્યાવરણ પ્રદૂષિત થવું, ગ્લોબલ વોર્મિંગ, ઓછી વરસાદની સ્થિતિ, શહેરોમાં કોન્ક્રીટ અને વાહનોના કારણે વધતી જતી ગરમી. હીટવેવના મુખ્ય લક્ષણો: ખૂબ તરસ લાગવી, માથાનો દુખાવો થવો, ચક્કર આવવું, વધુ પરસેવો થવો, નબળાઈ અને થાક લાગવો, તાવ જેવી લાગણી થવી, ઉલટી અથવા બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે. હીટ સ્ટ્રોક શું છે? હીટ સ્ટ્રોક હીટવેવની સૌથી ગંભીર અસર છે. જ્યારે શરીરનું તાપમાન 40°C થી વધુ થઈ જાય અને શરીર પોતે ઠંડુ ન રહી શકે ત્યારે હીટ સ્ટ્રોક થઈ શકે છે. હીટ સ્ટ્રોકના લક્ષણો: શરીર બહુ ગરમ થઈ જાય, ગૂંચવણ અથવા બેહોશી અનુભવાય, ધબકારા ઝડપી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, પરસેવો બંધ થઈ જવો. આવી સ્થિતિમાં ડૉક્ટરની સલાહ લેવી અને સારવાર કરાવવી ખૂબ જરૂરી છે. હીટવેવથી બચવા માટેના સરળ ઉપાયો: બપોરે 12 થી 4 દરમિયાન બહાર જવાનું ટાળવું જોઈએ. વધુમાં વધુ પાણી પીતા રહેવું જોઈએ. ORS, લીંબુ પાણી, છાશ, નારિયેળ પાણી પીવું જોઈએ. હળવા અને કોટનના કપડાં પહેરવા જોઈએ. માથા પર ટોપી અથવા કપડો રાખવું જોઈએ, જેનાથી ડાયરેક્ટ હીટવેવથી બચી શકીએ છીએ. હીટવેવ દરમિયાન પ્રાથમિક સારવાર: જો કોઈને ગરમીથી તકલીફ થતી હોય તો વ્યક્તિને ઠંડી જગ્યાએ લઈ જવું જોઈએ. પાણી અથવા ORS આપવું જોઈએ. ભીનું કપડું શરીર પર રાખવું જોઈએ. પંખા અથવા AC પાસે બેસાડવું જોઈએ. જો ગંભીર સ્થિતિમાં હોય પેશન્ટ તો તેને તરત જ હોસ્પિટલ લઈ જવું ખૂબ જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હીટવેવની સમસ્યા દર વર્ષે વધી રહી છે. યોગ્ય સાવચેતી, પૂરતું પાણી અને શરીરની કાળજી રાખવાથી હીટવેવથી બચી શકાય છે. ગરમીને હળવાશથી ન લો અને શરીરમાં કોઈ ગંભીર લક્ષણ દેખાય તો તરત જ સારવાર લેવી ખૂબ જ જરૂરી છે.